વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે એક નવો એકમ યુનિટ શરૂ કરીએ અને એ યુનિટ છે વનસ્પતિ દેહધર્મ વિદ્યા, પ્લાન્ટ ફિઝિયોલોજી. વનસ્પતિમાં અનેક દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. આ દેહધાર્મિક ક્રિયાઓ એટલે વનસ્પતિ જમીનમાંથી પાણી ક્ષારો કઈ રીતે શોષે છે, પાણી ક્ષારોનું વહન કઈ રીતે કરે છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, ખોરાક દ્વારા બનાવેલા કાર્બનિક દ્રવ્યનું વહન કઈ રીતે થાય છે, વનસ્પતિ પાણી ગુમાવે છે જેને આપણે ઉષ્મેદન કહીએ છીએ, બાષ્પોત્સર્જન કહીએ છીએ. તદુપરાંત વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપરાંત વૃદ્ધિ, અંતઃસ્રાવોનું નિર્માણ, આ બધી જ વનસ્પતિમાં વિદ્યાર્થી મિત્રો થનારી દેહધાર્મિક ક્રિયાઓ થઈ. ચલો, આ દેહધાર્મિક ક્રિયાઓ વિશે ભણવાનું છે પ્રકરણ 11 થી 15 માં. તો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 14 શરૂ કરીશું, પછી પ્રકરણ 13 ભણીશું. પ્રકરણ 14 માં વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓમાં શ્વસન, રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો શ્વસન શબ્દ ની પ્રાથમિક સમજ એક આવી છે, પણ એ સમજાવવું એ પહેલા બીજી માહિતી પણ આપણે જાણવી પડે. અહીં મેં શ્વસનના બે ભાગ પાડી દીધા વિદ્યાર્થી મિત્રો. કોષમાં થાય એને કોષીય શ્વસન અને કોષની બહાર થાય એને બાહ્ય કોષીય શ્વસન, જેને સાદા શબ્દમાં આપણી બુકની અંદર શ્વાસોશ્વાસ એવું નામ પાડ્યું. વનસ્પતિમાં શ્વાસોશ્વાસ, પ્રાણીઓમાં શ્વાસોશ્વાસ આવું બોલે છે. ટૂંકમાં એ દરમિયાન O2 CO2 ની એક્સચેન્જ થાય છે, આપલે થાય છે. એટલા માટે અહીં વિદ્યાર્થી મિત્રો કોષીય શ્વસનમાં કોષની અંદર જે શ્વસન દરમિયાન પદાર્થોનું વિઘટન થાય છે, એટલે કે જે કાર્બનિક સંયોજનોના કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે છે, વિઘટન થાય છે, પરિણામે શક્તિ મુક્ત થાય અને વિઘટન સમયે O2 વપરાતું હોય છે અને CO2 મુક્ત થાય, એવી એક જટિલ અપચયની ક્રિયા છે, એને આપણે કોષીય શ્વસન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે આના વિશે વધારે ભણવાનું છે. છતાં વનસ્પતિની અંદર બાહ્ય કોષીય શ્વસન, શ્વાસોશ્વાસ કઈ રીતે થાય તે પણ જાણીશું. પણ એ પહેલા શ્વસનનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઊર્જા વહન, શક્તિ વહન, એનર્જી નો જે ફ્લો, એમ કહેવાય ભૌતિક પર્યાવરણમાંથી જૈવિક પર્યાવરણમાં કઈ રીતે આવે છે એ આપણે સમજવું પડે. તો વિદ્યાર્થી મિત્રો બધા જાણીએ છીએ કે સૂર્યમાંથી પ્રકાશ શક્તિ, જેને આપણે ફોટો એનર્જી કહીએ છીએ, આ ફોટો એનર્જીનો ઉપયોગ કોણ કરે છે? તો લીલી વનસ્પતિ. અને લીલી વનસ્પતિઓ જે છે એ એનો યુઝ કરશે અને લીલી વનસ્પતિઓ આ દરમિયાન એક અગત્યની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. પણ પ્રકાશ સંશ્લેષણ એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સૂર્યમાંથી આવનારી જે પ્રકાશ શક્તિ છે એ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરે છે. રૂપાંતર કરવાની ક્ષમતા માત્ર લીલી વનસ્પતિઓ જોડે, અને એ ઘટનાને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે પ્રકરણ 13 માં ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ફોટો એનર્જીમાંથી કેમિકલ એનર્જીમાં રૂપાંતરણ થવાનું છે. એને કે કાર્બનિક સંયોજનો બનાવશે, કાર્બનિક સંયોજનનું સંશ્લેષણ થશે. એ ઘટના એટલે પ્રકાશ સંશ્લેષણ. ટૂંકમાં સૂર્યની શક્તિ, વનસ્પતિએ શું કરી? સૂર્યમાંથી આવનારી પ્રકાશ શક્તિ ફોટોન સ્વરૂપે જે લીલી વનસ્પતિઓએ કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ દ્વારા સંગ્રહ કર્યો.
અને આ જ કાર્બનિક સંયોજનોનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે તૃણાહારી પ્રાણીઓ કરશે. તૃણાહારી પ્રાણીઓ ઉપર કોણ નભશે? તો વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે માંસાહારી પ્રાણીઓ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રાસાયણિક શક્તિ કાર્બનિક સંયોજનો તૃણાહારી પ્રાણીઓ વાપરશે. એને કે એ રીતે એના તૃણાહારી પ્રાણીઓમાં શક્તિનું વહન થયું. તૃણાહારી પ્રાણીઓને ખાઈને માંસાહારી પ્રાણીઓ જીવે એટલે એમાંથી શક્તિનું વહન, રાસાયણિક શક્તિનું વહન માંસાહારી પ્રાણીઓમાં થયું. વિદ્યાર્થી મિત્રો છેવટે જતા આમના મૃતદેહ કે પછી ઉત્સર્ગ દ્રવ્યો કે પછી વિદ્યાર્થી મિત્રો આમના તૃણાહારી પ્રાણીના કે પછી લીલી વનસ્પતિના મૃત ઘટકો આ બધાનું માંથી કાર્બનિક દ્રવ્યો લઈને જીવનારા વિઘટકો પણ હોય છે જેને ડીકમ્પોઝર આપણે કહીએ. તો વિદ્યાર્થી મિત્રો શક્તિના વહન કઈ રીતે સમગ્ર જીવસૃષ્ટિમાં થાય છે એને બરોબર સમજ યાદ રાખજો કે સૂર્યમાંથી આવતી પ્રકાશ શક્તિ એનું રૂપાંતરણ પ્રકાશનું રાસાયણિકમાં રૂપાંતરણ કરવાની એકમાત્ર ક્ષમતા લીલી વનસ્પતિ અને ઘટનાને આપણે પ્રકાશ સંશ્લેષણ. એટલે જ વિદ્યાર્થી મિત્રો આ લીલી વનસ્પતિઓને આપણે ઉત્પાદકો કહીશું. ઉત્પાદકો, પ્રોડ્યુસર, કારણ કે એ જ સજીવ સૃષ્ટિ માટે કાર્બનિક દ્રવ્યો બની આપે છે અને જાતે બનાવે છે લીલી વનસ્પતિ પોતાના કાર્બનિક દ્રવ્યો. એટલા માટે લીલી વનસ્પતિઓને આપણે સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવનારી સજીવો કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદકોએ બનાવેલા કાર્બનિક દ્રવ્યોને વાપરનારા તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ. તૃણાહારી પ્રાણીઓ પ્રત્યક્ષ રીતે વનસ્પતિના ઘટકો ઉપર જીવે છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ એમ કહેવાય પરોક્ષ રીતે નભે છે. એને કે તૃણાહારી એ વનસ્પતિઓ પર નભે છે, એને કે એનમાંથી એનર્જી મેળવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો બંનેને ઉપભોગીઓ તરીકે બોલીશું. ઉપભોગીઓ, કન્ઝ્યુમર્સ તરીકે. સી કન્ઝ્યુમર્સ. અને ત્રીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે આ બધાના મૃત ઘટકોને તોડી અને જે જીવે છે સજીવોને આપણે વિઘટકો ડીકમ્પોઝર તરીકે બોલીશું. ડીકમ્પોઝર. તો વિદ્યાર્થી મિત્રો એક શક્તિના ફ્લોનું વહન એમ કહેવાય સૂર્યમાંથી પ્રોડ્યુસરમાંથી કન્ઝ્યુમર્સમાંથી છેવટે ડીકમ્પોઝર. આમ ઊર્જાનું વહન એક દિશીય થાય છે. એક દિશીય વહન. અને આ રીતે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂર્ય ઉપર નભે છે. સૂર્ય પર નભે છે. સૂર્યની પ્રકાશ શક્તિને વાપરી મેળવીને જ સમગ્ર જીવસૃષ્ટિ એમ કહેવાય કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે ચાર્જ કરે છે. અને બીજી એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અશ્મિ બળતણ. નામ જાણો છો કે અશ્મિ બળતણ એટલે વિદ્યાર્થી મિત્રો આપણા અશ્મિભૂત થયેલા સજીવોમાંથી બળતણ તરીકે. આજે આપણે જમીનમાંથી ખનિજ તેલ કાઢીએ છીએ અથવા ખનિજ કોલસો કાઢીએ છીએ. જાણીએ છીએ કે ખનિજ તેલ અને ખનિજ કોલસો કેવી રીતે બને. તો એમ કહેવાય લાખો વર્ષ પહેલા પૃથ્વી ઉપર જે જીવો હતા કોઈ કાળે દટાઈ ગયા, એના ઉપર પ્રચંડ દબાણ અને તાપમાનની અસરથી આ ખનિજ કોલસો અને ખનિજ તેલ બન્યું છે. યાને કે એમ કહેવાય લાખો વર્ષ પહેલાના સજીવો એટલે વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે વગેરે, એમને એ વખતે ખોરાકની ક્રિયા દ્વારા બધા કાર્બનિક દ્રવ્યો બનાવ્યા હશે અને કાર્બનિક દ્રવ્યો ભૂમિની અંદર ભંડારાઈ ગયા અને આજે આપણે એનું ઉત્કલન કરી અને મેળવીએ છીએ અને એને રિફાઇન કરીને ડીઝલ, પેટ્રોલ, કેરોસીન વગેરે વગેરે અને ખનિજ કોલસાનો ઉપયોગ આપણે થર્મલ પાવર સ્ટેશનોમાં કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ ખનિજ જે સંપત્તિ આપણને મળી રહી છે, ખનિજ તેલ અને ખનિજ કોલસો, એ આપણું અશ્મિ બળતણ છે. તો વાસ્તવમાં અશ્મિ બળતણ એટલે ભૂતકાળમાં જે સૂર્યની સૌર ઉર્જા વનસ્પતિ સજીવોમાં સંગ્રહાઈ હતી એનો જ યુઝ કરીએ છીએ. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો થોડીક બેઝિક સમજ
તમને ક્લિયર હોવી જોઈએ કે ઊર્જાનો વહન સજીવમાં કઈ રીતે. આના વિશે પ્રકરણ 10 માં પણ થોડું ભણી ગયા છો, 12 ની અંદર પણ તમારે આવશે. અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો એ ખબર હોય તો પોષણ શૃંખલા અથવા આપણે કહેતા હતા આહાર શૃંખલા, આવો એક શબ્દ પણ ભણો છો. અને એની અંદર પ્રથમ ઉત્પાદકો આવે, ઉત્પાદકો ઉપરથી જે કન્ઝ્યુમર્સ માંથી વિઘટકો તરફ પોષણ શૃંખલા હંમેશા આ રીતે ચાલતી હોય છે વિદ્યાર્થી મિત્રો વગેરે. તો ચલો હવે આ બધા વિશે વધારે આપણે ચર્ચા અત્યારે નથી કરવી. બેઝિક સમજ મગજમાં આટલી યાદ રાખજો. આજે હવે બીજો ટોપિક આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો એટીપી વિશે તમે ઘણું જાણો છો. એને આપણે શક્તિ ચલણ, સજીવોનું શક્તિ ચલણ તરીકે કહીશું. એટીપી નું પૂરું નામ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. વિદ્યાર્થી મિત્રો આ એક ન્યુક્લિયોટાઇડ છે. અને આ એક ન્યુક્લિયોટાઇડ વિશે, ન્યુક્લિયોટાઇડ્સ વિશે પણ આપણે ન્યુક્લિક એસિડના ટોપિકમાં ભણી ગયા છે. આ ન્યુક્લિયોટાઇડની રચનામાં નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન છે, શર્કરા તરીકે રિબોઝ શર્કરા છે, અને ફોસ્ફેટ ના 3 અણુ છે. એટલા માટે આપણે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે સંજ્ઞાત્મક રીતે વિચારીએ. સંજ્ઞાત્મક રીતે રિબોઝ શર્કરા એના ફર્સ્ટ કાર્બન સાથે વિદ્યાર્થી મિત્રો અહીં નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે. નાઇટ્રોજન બેઝ જોડાણ અને આ નાઇટ્રોજન બેઝ તરીકે એક એડેનિન. હવે આ બંને જોડાય ત્યારે એને કહેવાય એડેનોસાઇન. એક પ્રકારનો ન્યુક્લિયોસાઇડ બની ગયો. એના પાંચમા કાર્બન સાથે વિદ્યાર્થી મિત્રો ફોસ્ફેટ, અહીં જે બંધ બન્યો હતો એને એસ્ટર બંધ કહીશું. એસ્ટર બંધ. અહીં જે બંધ બન્યો હતો એને આપણે સહસંયોજક બંધ. અને હવે એક ફોસ્ફેટ જોડાવાને લીધે વિદ્યાર્થી મિત્રો આ જે બન્યા હતા એને કહીશું એડેનોસાઇન મોનોફોસ્ફેટ. આપણે શોર્ટમાં AMP. બીજો એક ફોસ્ફેટ જોડાય છે. હવે જે સંયોજન બની ગયું એને હું એડિનોસાઇન ડાયફોસ્ફેટ કહીશ. ત્રીજો એક ફોસ્ફેટ પણ જોડાય છે વિદ્યાર્થી મિત્રો. અને હવે જે સંયોજન બની ગયું એને હું કહીશ ATP. વિદ્યાર્થી મિત્રો આ બંને રહ્યા એ શક્તિસભર ફોસ્ફેટ બંધ છે. શક્તિસભર ફોસ્ફેટ બંધ છે. અને એમાંથી એ બંધ તૂટે એટલે શક્તિ મુક્ત થાય. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો વિચારજો ATP ADP અને મુક્ત શક્તિ 7.3 કિલો કેલરી અથવા 30.6 કિલો જૂલ.
એક એટીપી નો આ બંધ તૂટે એટલે વિદ્યાર્થી મિત્રો એડીપી અને ફોસ્ફેટ અલગ પડે. આ ફોસ્ફેટ એટલે આના સંદર્ભમાં લખેલો છે વિદ્યાર્થી મિત્રો અકાર્બનિક ફોસ્ફેટ. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો રિવર્સ વિચારીએ કે શક્તિ મળે તો એડીપી સાથે ફોસ્ફેટ જોડાય અને એટીપી બને. તો એટીપી નું સંશ્લેષણ થશે. આ રિએક્શન વારંવાર થાય કારણ કે જ્યારે જ્યારે સજીવ શરીરના કોઈ પણ કોષમાં શક્તિની જરૂર પડે ત્યારે એટીપી તૂટે અને શક્તિ છૂટી પડે વપરાય. પણ જો એટીપી સતત વપરાય કરે તો કોષમાં શક્તિનું બેલેન્સ એનર્જી બેલેન્સ ઘટી જાય. એટલે વારંવાર કોષ શું કર્યા કરે એડીપી સાથે ફોસ્ફેટ અને શક્તિ જોડીને એટીપી બનાવ્યા કરે. તો આ એટીપી નું સંશ્લેષણની ક્રિયા આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો યુકેરિયોટિક કોષમાં સુકોષ કેન્દ્રિય કોષમાં કણાભ સૂત્ર નામની અંગિકામાં થાય છે અને થોડાક પ્રમાણમાં કોષરસમાં થાય છે. કણાભ સૂત્રમાં વધારે થાય છે એટીપી બનવું, કોષ માટેની શક્તિનું નિર્માણ થાય અને એટીપી બનવું, શક્તિ છૂટી પડીને. એટલે જ યાદ રાખજો આપણે કણાભ સૂત્રની 8મા ચેપ્ટરમાં કોષનું શક્તિઘર, કોષનું પાવર સેલનું પાવર હાઉસ આપણે આવું બોલતા હતા. તો વિદ્યાર્થી મિત્રો એટીપી વપરાય ખરા, નવા એટીપી બનવા પણ પડે. તો નવા એટીપી બનવા વખતે શું થતી હશે? શક્તિનો સંગ્રહ થાય અને તૂટતી વખતે વિદ્યાર્થી મિત્રો જ્યારે એટીપી વપરાય ત્યારે શક્તિ મુક્ત થાય. તો આપણે આ રિલેટેડ એટીપી ના નિર્માણ રિલેટેડ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું કે ભાઈ આપણે એટીપી નું સંગ્રહાત્મક સૂત્ર. હવે રિયલી વિદ્યાર્થી મિત્રો હું એટીપી નું બંધારણીય સૂત્ર દ્વારા સમજ આપું તમને કે જે આપણે ભણી ગયા છે અને એની એક સમજ હોવી જોઈએ. ચલો એ બંધારણીય સૂત્ર વિશે વધારે ખ્યાલ કેવો હોય તો વિચારજો વિદ્યાર્થી મિત્રો. ઓક્સિજન OH H યાદ કરો આપણે 9મો ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો H OH હવે વિદ્યાર્થી મિત્રો અહીં CH2OH 5મો કાર્બન રિબોઝ ક્રમે બતાવી. નાઇટ્રોજન બેઝ હું બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો એડેનિન. તો એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન બાકી કાર્બન હતા આનો H અહીં NH2 ગ્રુપ વિદ્યાર્થી મિત્રો H આપણને ખબર છે કે ભાઈ એક બંધ દ્વિબંધ અહીં એક દ્વિબંધ અહીં દ્વિબંધ અને તો પણ તૂટે છે H. વિદ્યાર્થી મિત્રો અમે એડેનિન બતાવ્યો. એડેનિન અને પેન્ટોઝ શર્કરાના પહેલો કાર્બન વચ્ચે જોડાણ બનશે. જોડાણ બનવાને લીધે વિદ્યાર્થી મિત્રો અહીં એક બંધ બની ગયો એને આપણે સહસંયોજક બંધ કહીશું એડેનોસાઇન. તદુપરાંત હવે આપણે વિચારીએ કે ભાઈ પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ. તો યાદ રાખજો ફોસ્ફેટ એટલે વિદ્યાર્થી મિત્રો અહીં H3PO4 ફોસ્ફોરિક એસિડ. એને હાઇડ્રોજન લોસ કર્યા હોય વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન લોસ કર્યા હોય તો આ રીતે વધારે લોસ કર્યા હોય તો OH ગ્રુપ OH પાણીનો અણુ વિદ્યાર્થી મિત્રો અહીંથી દૂર થયો અને બંધ બની ગયો. ચલો આ એક બંધ બની ગયો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે બીજો એક ફોસ્ફેટ ગ્રુપ આની સાથે જોડાય. પાણીનો અણુ વિદ્યાર્થી મિત્રો દૂર થાય. આ એક બંધ બન્યો અને ત્રીજો એક ઘટક જોડી દઈએ. ફરી વિદ્યાર્થી મિત્રો પાણીનો અણુ
તો યાદ રાખજો એ બધે જ વિદ્યાર્થી મિત્રો કઈ પ્રક્રિયા થઈ? ખાસ યાદ રાખજો પાણીનો અણુ દૂર થવાની ક્રિયા H2O રિમૂવ દૂર નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને પરિણામે આખું સ્વરૂપ બની ગયું. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આટલાને આપણે શું કહેતા હતા? EMP. આ બની ગયો ADP અને હવે આખું થઈ ગયું ATP. એમાં વિદ્યાર્થી મિત્રો આ બંધને શક્તિસભર ફોસ્ફેટ બંધ કહેવાય છે. આ બંધને પાયરોફોસ્ફેટ બંધ કહેવાય છે. ફોસ્ફેટ બંધ, પાયરોફોસ્ફેટ બંધ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું ATP વિશેની સમજ. ચલો હવે ATP માં નાઇટ્રોજન બેઝ તરીકે શું બતાવ્યું? એડેનીન. નાઇટ્રોજન બેઝ તરીકે શું બતાવ્યું? એડેનીન. શર્કરા તરીકે કોણ આવી? રિબોઝ. અને ફોસ્ફેટના કેટલા ઘટકો જોડાયા? 3. હવે વિદ્યાર્થી મિત્રો બંધ તૂટે, માની લો કે આપણે આમ વિચારો બંધ તૂટે તો ચલો આ તૂટશે. શું બની ગયા કહેવાય વિદ્યાર્થી મિત્રો? ADP અને ફોસ્ફેટ અલગ. આ બંધ તૂટે તો વિદ્યાર્થી મિત્રો આ બંધ તૂટશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ફરી પાણીનો અણુ દાખલ OH બંધ તૂટી ગયો તો શું બની ગયું? ADP અને ફોસ્ફેટ ગ્રુપ અલગ. તો ચલો ATP વિશેની વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક સમજ તમારા મગજની અંદરે ક્લિયર હોવી છે. અને હવે આપણે આગળનો એક મુદ્દો વિચારીએ એ પહેલા આ બે બાબતો મેં તમને સમજાવી. ઊર્જા શક્તિ વહન, ATP શક્તિ ચલન. અને એક નાના પદાર્થ તરીકે વિચારીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્વાસ્ય પદાર્થો અને એક બીજો શબ્દ વિદ્યાર્થી મિત્રો શ્વસન એ વિચારીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શ્વાસ્ય પદાર્થો એટલે સામાન્ય રીતે શ્વસનમાં કોષમાં જે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન, ઓક્સિડેશન થઈ શક્તિ મુક્ત થાય તે પદાર્થ. તો શ્વસનની ક્રિયા ક્યાં આગળ? કોષમાં સ્થાન. શું થશે? કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થઈ ઓક્સિડેશન થઈ શક્તિ મુક્ત થાય તે પદાર્થોને આપણે શ્વાસ્ય પદાર્થો કહીશું. અને આવા શ્વાસ્ય પદાર્થોની અંદર મુખ્ય તે કાર્બોદિત અથવા આપણે કાર્બોહાઈડ્રેટ્સ કહીએ. પછી કાર્બોહાઈડ્રેટ્સ ઉપરાંત લિપિડ્સ અને પ્રોટીન્સ. આ વિદ્યાર્થી મિત્રો શ્વાસ્ય પદાર્થો છે કે કાર્બોહાઈડ્રેટ એ સૌથી વધારે વપરાય, પ્રથમ ક્રમે વપરાય. એ ન હોય તો લિપિડ વપરાય, પછી પ્રોટીન્સ વપરાય. ચલો આ કાર્બનિક દ્રવ્યો છે એના બંધારણ એટલે કે આ શ્વાસ્ય પદાર્થો છે બરાબર. એના બંધારણમાં રહેલા કાર્બન વચ્ચેના જે બંધ હશે એ બંધ તૂટે. સ્વાભાવિક છે કે આવા બંધ તૂટે એટલે વિદ્યાર્થી મિત્રો શક્તિ મુક્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે આ બંધ તૂટવા માટે O2 વપરાય તો
આ સ્વાસ્થ્ય પદાર્થોનું વિઘટન વધુ સારું થાય, એને કે વધુ શક્તિ છૂટી પડે એટલે એને સંપૂર્ણ દહન કહીએ છીએ આપણે. વપરાય તો સંપૂર્ણ દહન, જેને બીજા શબ્દમાં આપણે જારક શ્વસન કહીશું. અને O2 ન વપરાય તો વિદ્યાર્થી મિત્રો આ બંધો તમામ તૂટતા નથી, અંશતઃ તૂટે એટલે એને આપણે અપૂર્ણ દહન, અજારક શ્વસન કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે કાર્બન કાર્બન વચ્ચે બંધ તૂટે, O2 વપરાય ન વપરાય, પણ કાર્બન તૂટે છે એટલે છેવટે CO2 મુક્ત થાય. CO2 મુક્ત. એટલા જ માટે આપણે એક સમજ છે કે કોઈ પણ સજીવ શ્વસનની ક્રિયામાં O2 વપરાય અને CO2 મુક્ત થાય. CO2 મુક્ત થાય સાથે સાથે ચલો કાર્બનિક જે દ્રવ્યો જે શ્વસન દરમિયાન કોષમાં વિઘટન થવાનું હતું, શક્તિ મુક્ત થવાના હતા, O2 વપરાય અને CO2 મુક્ત થાય, તો બધા જ પદાર્થો માટે આપણે કયો શબ્દ વાપરીશું? શ્વાસ્ય પદાર્થ. અને એમ કહેવાય કે આ જે ઘટના કોષમાં થાય છે, સ્વાસ્થ્ય પદાર્થોનું વિઘટન, ઓક્સિડેશન થઈ, શક્તિ મુક્ત થઈ, CO2 O2 વપરાયો, CO2 મુક્ત થયો, એક જટિલ અપચયની ક્રિયા છે. અને આ અપચયની ક્રિયા ક્યાં થશે? તો કોષ રસ અને કણાભ સૂત્રમાં થશે. કોની અંદર આવું બને? યુકેરિયોટિક કોષમાં. યાદ રાખજો, યુકેરિયોટિક કોષમાં એટલે સુકોષ કેન્દ્રિત કોષોમાં. આદિકોષ કેન્દ્રિત કોષોમાં કણાભ સૂત્ર નથી હોતું, એટલે ત્યાં કોષરસ અને મેસોઝોમ જેવા વિસ્તારની અંદર થશે. તો ચલો અપચયની ક્રિયા, કોષીય શ્વસનની ક્રિયા ક્યાં થઈ રહી છે વધારે સ્પષ્ટ કર્યું આપણે. એમાં કોષરસ અને કણાભ સૂત્ર, જેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ કરે, વનસ્પતિઓના લીલા ભાગો અને લીલા ભાગોના કોષોની અંદર આવેલી હરિતકણ નામની અંગિકા કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. એટલા માટે 8મા ચેપ્ટરમાં આપણે બે અંગિકાઓ ભણી ગયા. પ્રકાશ સંશ્લેષણ માટે હરિતકણની ટુંડતા કે ભણી ગયા અને કણાભ સૂત્રની ટુંડત પણ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. કણાભ સૂત્ર તો દરેક યુકેરિયોટિક કોષ, કોષ કેન્દ્રિત કોષમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો ચલો બેઝિક સમજ થઈ. તો હવે અહીં જે શ્વસન એટલે બે રીતે વિચારાય કે જો બ્રોડ ખ્યાલને આધારે વિચારવા જઈએ કે ભાઈ શરીરમાં ઓક્સિજન કઈ રીતે પહોંચ્યો અને કઈ રીતે CO2 બનીને બહાર નીકળ્યો, તો એ આ બાબત આવી જાય વિદ્યાર્થી મિત્રો દરેક સજીવ માટે. ચલો ઓક્સિજન કોષમાં પહોંચે, ઓક્સિજન જે દરેક કોષ સુધી પહોંચીને શું કરે કોષમાં, એને આપણે આમાં લઈશું, આની અંદર લઈશું. અને કોષો ઉત્પન્ન કરેલો CO2 બહાર આવવો, કોષોમાંથી CO2 જે છૂટો પડ્યો અને બહાર પ્રસરી અને વાતાવરણમાં ભળી જવો, એને આપણે ફરી પાછામાં મૂકીશું વિદ્યાર્થી મિત્રો. તો આજે મેં તમને ફક્ત એટલી સમજ આપવા પ્રયત્ન કર્યો કે ભાઈ કોષની અંદર થનારી કોષીય શ્વસનની ઘટનામાં શક્તિ મુક્ત થાય, અપચયની ઘટના, કોષરસ અને કણાભ સૂત્ર એમાં સંકળાય, એમાં આવા પદાર્થો વપરાય, જે પદાર્થો વપરાય છે એને આપણે શ્વાસ્ય પદાર્થો તરીકે બોલીએ. આ ઘટના તમામ વનસ્પતિ પ્રાણીઓ બધા સજીવોમાં થશે. આવતા લેક્ચરની અંદર હું હવે આની અંદર વાત કરીશ વિદ્યાર્થી મિત્રો. આપણે આ ચેપ્ટરમાં કોષીય શ્વસન ભણવાનું છે, પણ આની પણ સમજ થોડી મેળવીશું, એ આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીં આજે અટકીએ.